નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ક્વોન્ટમ આંક ઉપર આધારિત અભ્યાસ કરી ગયા કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વર્ણન કરવા માટે જુદા જુદા 4 ક્વોન્ટમ આંકની જરૂર પડે છે. ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ફરે મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવે, કઈ કક્ષકમાં ફરે ગૌણ ક્વોન્ટમ આંક દર્શાવે, કઈ પેટા કક્ષકમાં ફરે ચુંબકીય ક્વોન્ટમ આંક દર્શાવે, કઈ દિશામાં ફરે એ સ્પિન ક્વોન્ટમ આંક દર્શાવે. આ 4 ક્વોન્ટમ આંકનો અભ્યાસ તમે પરફેક્ટ કરી નાખ્યો હશે. હવે આગળ વધીએ, કક્ષકોના આકાર શીખવા છે. કક્ષકોના આકાર શીખીએ તે પહેલા પરમાણુ કક્ષકો માટે સંભાવના વિતરણના આલેખો સમજવા છે. વિદ્યાર્થી મિત્રો, આ સવાલ સમજવાનો છે, એમસીક્યુ માટે યાદ રાખવાનો છે. લખાણ બેઝ આ સવાલ રેડી કરવાનો નથી, પણ તમારે સમજવાનો છે, કારણ કે એડવાન્સ એક્ઝામ JEE એડવાન્સ IIT માટે પણ આ ટોપિકમાંથી એક એમસીક્યુ પરીક્ષામાં પૂછાયો છે. એટલે એમસીક્યુ માટે બહુ જ અગત્યનો કન્સેપ્ટ છે કે કક્ષકોના આકાર કેવી રીતે નક્કી થયા. તો ચાલો, નંબર 1, પરમાણુમાંના ઇલેક્ટ્રોન માટે કક્ષકીય તરંગ વિધેય સાઈનો કોઈ ભૌતિક અર્થ થતો નથી. તે માત્ર ઇલેક્ટ્રોનનું નિર્દેશાંકનું સાદું ગાણિતીય વિધેય છે. લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા કે પરમાણુ કક્ષકોમાં સાઈ નો કોઈ ભૌતિક અર્થ થતો નથી. એ ફક્ત પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનો નિર્દેશ કરતો એક ગાણિતીય વિધેય છે. કારણ કે ઇલેક્ટ્રોન ક્યાં હોય તો ઇલેક્ટ્રોન કક્ષકમાં ફરે છે અને દરેક કક્ષકને તરંગ વિધેય સાઈથી દર્શાવવામાં આવે. એટલે સાઈને કોઈ ભૌતિક અર્થ નથી. સાઈ એટલે આ, સાઈ એટલે પેલું. સાઈ જસ્ટ ફોર સિમ્બોલ છે અને તે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન ની સંભાવના દર્શાવે. એટલે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની કક્ષકોને દર્શાવવા માટેનું એક ગાણિતીય વિધેય છે. ધેટ મીન્સ પરમાણુના ઇલેક્ટ્રોન માટે કક્ષકીય તરંગ વિધેય સાઈનો કોઈ ભૌતિક અર્થ થતો નથી. તે માત્ર ઇલેક્ટ્રોનનું નિર્દેશાંક, ઇલેક્ટ્રોનને દર્શાવવા માટેનું સાદું ગાણિતીય વિધેય છે. જુદી જુદી કક્ષકો માટે તેમના અનુરૂપ તરંગ વિધેય વિરુદ્ધ કેન્દ્રથી અંતર r ના વિધેય તરીકે મળતા આલેખ જુદા જુદા હોય છે. જુદી જુદી કક્ષકો માટે તરંગ વિધેય સાઈ વિરુદ્ધ એનું કેન્દ્રથી અંતર r નો આલેખ દોરવામાં આવે. તે આલેખ જુદા જુદા હોય છે. મેં અહીં આલેખ દોર્યા છે, 2 આલેખ દોર્યા છે. એટલે તમે જોઈ શકો છો કે જુદી જુદી કક્ષકો 1s અને 2s કક્ષકો, જુદી જુદી કક્ષકો માટે તેમને અનુરૂપ તરંગ વિધેય, એટલે જુદી જુદી કક્ષકો માટે તેના તરંગ વિધેય વિરુદ્ધ કેન્દ્રથી અંતર r ના આલેખો જુદા જુદા મળે છે. જર્મન ભૌતિકશાસ્ત્રી મેક્સ બોર્ન અનુસાર કોઈ એક બિંદુએ તરંગ વિધેયનો વર્ગ એટલે કે સાઈ સ્ક્વેર તે બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઘનતા છે. વિદ્યાર્થી મિત્રો, જર્મન ભૌતિકશાસ્ત્રી છે મેક્સ બોર્ન નામના વૈજ્ઞાનિકે કહ્યું કે કોઈ પણ એક બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય એટલે કે તેનો એક બિંદુએ તરંગ વિધેયનો વર્ગ એટલે કે સાઈ સ્ક્વેર એ તે બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઘનતા દર્શાવે છે. એટલે કે જે બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધારે હોય તેને સાઈ સ્ક્વેર થી દર્શાવવામાં આવે છે. યાદ રાખજો, સાઈ એ તરંગ વિધેય છે, એનો કોઈ ભૌતિક અર્થ થતો નથી. જ્યારે સાઈ સ્ક્વેર એનો ભૌતિક અર્થ થાય છે. સાઈ સ્ક્વેર એટલે એ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી મહત્તમ છે. 1s અને 2s કક્ષકો માટે સાઈ સ્ક્વેર વિરુદ્ધ r નો આલેખ દર્શાવેલ છે, જેમાં 1s અને 2s કક્ષક માટે વક્ર અલગ અલગ હોય છે. ચાલો પહેલા સાઈ વિરુદ્ધ r નો આલેખ અને સાઈ સ્ક્વેર વિરુદ્ધ r ના આલેખ જો. હવે સાઈ વિરુદ્ધ r 1s કક્ષક માટે તો કેન્દ્રની થી આ કેન્દ્ર, r એટલે કેન્દ્રથી અંતર, તો થોડીક જગ્યા છોડી દેવામાં આવે છે, પછી આલેખ શરૂ થાય. એટલે 1s કક્ષક છે તે કેન્દ્રની ઉપર આખી વિતરાઈ ગયેલી છે. જેવું કેન્દ્ર પૂરું થાય એટલે તરત જ 1s કક્ષકો આવેલી હોય છે. અને 1s કક્ષક એટલે શું? જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધારે છે એવા બિંદુઓનો ગણ, એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મેક્સિમમ ગતિ કરતા હોય એ વિસ્તારને આપણે 1s કક્ષક તરીકે ઓળખીએ છીએ. પણ કેન્દ્ર અને 1s કક્ષકની વચ્ચે થોડીક જગ્યા હોય છે. એટલે આ લીટી આપણે અહીં ભેગી કરવાની નથી, કારણ કે કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 100% હોતી નથી. કારણ કે સાઈ સ્ક્વેર નું મૂલ્ય ગમે એટલું હોય તો પણ એ કેન્દ્રથી થોડુંક અંતર છોડી દે છે. હું માનું ક્લિયર થયું? એટલે આ કોનો આલેખ? 1s કક્ષક માટે. હવે 2s કક્ષક માટેનો આલેખ છે. 1s કક્ષકના આલેખ
2s કક્ષક માટે તો જો કેન્દ્રથી થોડીક અંતર છોડી દીધું, પછી એ ફરી પાછું કેન્દ્રની રેખાને ટચ કરે, ફરી પાછું વધે છે, આ 2s કક્ષકનો આલેખ. હવે ψ2 વિરુદ્ધ r ના આલેખ દોરીએ. ψ2 એટલે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધુ હોય. તો કેન્દ્રની ઉપર આ બિંદુ કેન્દ્ર છે, તો કેન્દ્રની ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી? નહીવત, કારણ કે થોડીક જગ્યા છૂટી જાય છે, પછી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી છે? મેક્સિમમ છે. અને આ બિંદુ જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, આ બિંદુએ ψ2 નું મૂલ્ય કેવું થાય? 0. તો આ બિંદુ જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 છે. તો 1s કક્ષક અહીંથી શરૂ થઈને અહીં સુધી આવે. 2s કક્ષક માટે જોઈએ તો કેન્દ્રથી થોડીક જગ્યા છૂટી જાય, એટલે એમ કહેવાય કે 1s કક્ષક માટે ψ2 વિરુદ્ધ r નો આલેખ દોરવામાં આવે તો વક્ર શરૂઆતમાં તીવ્ર રૂપે ઘટે છે અને છેવટે r નું મૂલ્ય વધવા સાથે તે 0 થઈ જાય છે. ψ2 નું મૂલ્ય શરૂઆતમાં તીવ્ર રૂપે ઘટે છે અને r ના મૂલ્યના વધારા સાથે તે ઘટીને 0 થઈ જાય છે. 2s કક્ષક માટે ψ2 નું મૂલ્ય શરૂઆતમાં તીવ્ર રૂપે ઘટે છે અને r નું મૂલ્ય ψ2 નું મૂલ્ય કોઈ એક બિંદુએ 0 થઈ જાય છે. ત્યારબાદ ફરી પાછું તે વધવાનું શરૂ કરે છે અને અમુક ન્યૂનતમ અંતર વધે, અમુક થોડુંક અંતર વધે છે, ત્યાર પછી તે ફરી પાછું ઘટવાનું શરૂ કરે અને છેવટે 0 થઈ જાય છે. તો એવી સપાટી કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 થાય, આ બિંદુએ ψ2 નું મૂલ્ય કેવું? 0. તો એને નોડ અથવા નોડલ સમતલ કહે છે. નોડ એટલે શું? જે બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય તેને નોડ અથવા નોડલ સપાટી કહે છે. એવો વિસ્તાર કે જ્યાં ψ2 નું મૂલ્ય 0 થઈ જાય. ψ2 નું મૂલ્ય 0 એટલે તે બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0, તેને ψ2 નું મૂલ્ય 0 કહેવામાં આવે છે. તો જે બિંદુએ ψ2 નું મૂલ્ય 0 હોય, બીજી રીતે બોલું, જે બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય તો તેને નોડલ સપાટી અથવા નોડ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આટલું ક્લિયર કરો. પહેલા પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે કક્ષકીય તરંગ વિધેય ψ નો કોઈ ભૌતિક અર્થ નથી. તે માત્ર ઇલેક્ટ્રોનનું નિર્દેશાંકનું સાદું ગાણિતીય વિધેય છે. જુદી જુદી કક્ષકો માટે તેમના અનુરૂપ તરંગ વિધેય વિરુદ્ધ કેન્દ્રથી અંતર r ના વિધેય તરીકે મળતા આલેખ જુદા જુદા હોય છે. જર્મન ભૌતિક શાસ્ત્રી મેક્સ બોર્ન અનુસાર કોઈ એક બિંદુએ તરંગ વિધેયનો વર્ગ એટલે કે ψ2 તે બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઘનતા છે. 1s અને 2s કક્ષકો માટે ψ2 વિરુદ્ધ r ના આલેખ દર્શાવવામાં આવે છે જે જુદા જુદા મળે છે. હવે જો તરંગ વિધેય ψ વિરુદ્ધ r નો આલેખ, તરંગ વિધેય ψ વિરુદ્ધ r નો આલેખ આ 1s કક્ષક માટે, આ 2s કક્ષક માટે. હવે ψ2 એટલે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય. તો અહીં આપણે જોઈએ કે ψ2 1s કક્ષક માટે ψ2 નું મૂલ્ય શરૂઆતમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શરૂઆતમાં તીવ્ર રૂપે ઘટે છે અને છેવટે ઘટીને 0 થઈ જાય છે. એ જ પ્રમાણે 2s કક્ષક માટે ψ2 નું મૂલ્ય શરૂઆતમાં તીવ્ર રૂપે ઘટે છે, ઘટીને 0 થઈ જાય, ફરી પાછું તે વધવાનું શરૂઆત કરે છે, ન્યૂનતમ મૂલ્ય સુધી વધે છે અને ફરી પાછું ઘટીને 0 થઈ જાય છે. હું માનું છું ક્લિયર થયા. હાલે ચાલો આગળ જોઈએ. 1s કક્ષક માટે સંભાવ્યતા ઘનતા કેન્દ્ર પર સૌથી વધુ હોય છે. સંભાવ્યતા ઘનતા એટલે ψ2 નું મૂલ્ય કેન્દ્ર પર સૌથી વધુ હોય છે. તેનાથી જેમ દૂર જઈએ તેમ તીવ્ર રૂપે ઘટે છે. મેં તમને કીધું તે વિદ્યાર્થી મિત્રો, 1s કક્ષક માટે સંભાવ્યતા ઘનતા એટલે ψ2 નું મૂલ્ય કેન્દ્ર પર સૌથી મહત્તમ, એટલે કેન્દ્રથી થોડુંક જ દૂર છે, આ અંતર આપણે ઇગ્નોર કરી શકીએ. એટલે આ બિંદુએ આ બિંદુએ ψ2 નું મૂલ્ય સૌથી મહત્તમ હોય છે અને પછી તીવ્ર રૂપે ઘટે છે. માનો ક્લિયર થયું? 1s કક્ષક માટે સંભાવ્યતા ઘનતાનું મૂલ્ય કેન્દ્રની ઉપર સૌથી વધારે હોય છે, પછી તીવ્ર રૂપે ઘટે છે. ઓકે, 1s કક્ષક માટે સંભાવ્યતા ઘનતા કેન્દ્ર પર સૌથી વધુ હોય છે અને તેનાથી જેમ દૂર જઈએ એટલે r નું મૂલ્ય જેમ વધે તેમ તીવ્ર રૂપે ઘટે છે. 2s કક્ષક માટે સંભાવ્યતા ઘનતા પહેલા તીવ્ર રૂપે 0 સુધી ઘટે છે. 2s કક્ષક માટે સંભાવ્યતા ઘનતા પહેલા તીવ્ર રૂપે 0 સુધી ઘટે છે, પછી વધવાનું શરૂ કરે છે,
એક નાની મહત્તમ સ્થિતિએ પહોંચ્યા પછી તે ફરી ઘટવા માંડે છે અને r નું મૂલ્ય આગળ વધતા તે ફરી શૂન્ય સુધી ઘટે છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો? 2s કક્ષક માટે સંભાવ્યતા ઘનતા chi2 એટલે શું છે? સંભાવ્યતા ઘનતા, જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધુ છે. તો 2s કક્ષક માટે સંભાવ્યતા ઘનતાનું મૂલ્ય કેન્દ્ર ઉપર સૌથી મહત્તમ, પછી તીવ્ર રૂપે ઘટે છે. કોઈ એક મૂલ્ય chi2 કોઈ એક r ના અંતરે તીવ્ર રૂપે ઘટે છે, પછી શૂન્ય થાય છે, ફરી પાછું નાના મૂલ્ય માટે મહત્તમ થાય છે અને ફરી પાછું ઘટવાનું શરૂ કરે છે. ના અહીં સુધી આલેખ ખ્યાલ આવ્યો? 1s કક્ષક માટે સંભાવ્યતા ઘનતા કેન્દ્ર પર મહત્તમ, પછી તીવ્ર રૂપે ઘટવાનું શરૂ થાય ને છેવટે શૂન્ય થઈ જાય. 2s કક્ષક માટે સંભાવ્યતા ઘનતાનું મૂલ્ય કેન્દ્ર પર મહત્તમ, પછી તીવ્ર રૂપે ઘટીને શૂન્ય થાય, ફરી પાછું ધીમે ધીમે વધવાનું શરૂ કરે, એક નાના મહત્તમ મૂલ્ય માટે વધે અને ફરી પાછું ઘટીને છેવટે શૂન્ય થઈ જાય છે. નાઉ ક્લિયર? ચાલો આગળ વધીએ. શું કીધું? 1s કક્ષક માટે સંભાવ્યતા ઘનતા કેન્દ્ર પર સૌથી વધુ હોય છે અને તેનાથી જેમ દૂર જઈએ તેમ તીવ્ર રૂપે ઘટે છે. 2s કક્ષક માટે પણ સંભાવ્યતા ઘનતા પહેલા તીવ્ર રૂપે શૂન્ય સુધી ઘટે છે, પછી વધવાનું શરૂ કરે, એક નાની મહત્તમ સ્થિતિએ પહોંચ્યા પછી તે ફરી પાછું ઘટવા માંડે છે અને r નું મૂલ્ય આગળ વધતા તે ફરી શૂન્ય સુધી ઘટે છે. આ વિસ્તાર કે જ્યાં સંભાવ્યતા ઘનતા વિધેય શૂન્ય થાય તેને નોડલ સપાટી અથવા નોડ કહે છે. શું વિદ્યાર્થી મિત્રો? એવો વિસ્તાર, એવી સપાટી કે જ્યાં સંભાવ્યતા ઘનતા શૂન્ય થાય તેને નોડ અથવા નોડલ સપાટી કહે છે. વિદ્યાર્થી મિત્રો, ns કક્ષકમાં n-1 નોડ હોય છે. ns કક્ષકમાં કેટલા નોડ હોય? n-1 જેટલા હોય છે. એટલે કે 1s કક્ષકમાં 0 નોડ મૂકો. 1s કક્ષક માટે n નું મૂલ્ય કેટલું? 1 - 1 0 નોડ. 2s કક્ષકમાં નોડ કેટલા? n બરાબર 2 મૂકો, 2 - 1 1. 3s કક્ષકમાં નોડ કેટલા? 3 મૂકો, 3 - 1. તો 2s કક્ષકમાં 1 જે છે એના કરતા 1 ઓછો, 3s કક્ષકમાં 2 જે છે એના કરતા 1 ઓછો. તો ns કક્ષકમાં નોડ કેટલા? જે છે એના કરતા 1 ઓછો, n-1s. ઉમાનું નોડ કોને કહેવાય? તો કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર, એવી સપાટી જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તેને નોડ અથવા નોડલ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. આ સંભાવ્યતા ઘનતા વિતરણ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી મહત્તમ છે, આ સંભાવ્યતા ઘનતા વિચરણ ચાર્જ ક્લાઉડ એટલે ભાર વાદળ તરીકે આકૃતિથી દર્શાવવામાં આવે છે. એનો અર્થ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે છે તો આ સંભાવ્યતા ઘનતાને ચાર્જ વાદળ, ચાર્જ ક્લાઉડ, અંગ્રેજીમાં કહેવાય ચાર્જ ક્લાઉડ, ગુજરાતીમાં વીજભારિત વાદળ ની આકૃતિ તરીકે એને કલ્પી શકીએ છીએ. કારણ કે જે બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ, તો ઇલેક્ટ્રોન એક વીજભારિત છે, તે વિસ્તારમાં ઇલેક્ટ્રોનનો વીજભારનો એક વાદળ બનેલું હોય કે જ્યાં ઇલેક્ટ્રોન મેક્સિમમ ગતિ કરતો હોય છે. તો આ ઇલેક્ટ્રોન સંભાવ્યતા ઘનતા વિચરણ ચાર્જ ક્લાઉડ, ભાર વાદળ આકૃતિ તરીકે કલ્પી શકીએ છીએ. આકૃતિમાં બિંદુના વિસ્તારમાંની ઘનતા તે વિસ્તારમાં ઇલેક્ટ્રોન સંભાવ્યતા ઘનતા દર્શાવે છે. આકૃતિમાં આ બધા બિંદુ એટલે વાત થઈ ગઈ chi2 કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મેક્સિમમ હોય. તો આકૃતિમાં આ બધા બિંદુઓ જ્યાં ઇલેક્ટ્રોન સંભાવ્યતા ઘનતા મહત્તમ હોય છે તેને આકૃતિ તરીકે દર્શાવી શકીએ છીએ. જુદી જુદી કક્ષકોની અચળ સંભાવ્યતા ઘનતાની સીમા સપાટી કક્ષકોના આકારનું સારું નિરૂપણ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં 3 કક્ષકનો ઉલ્લેખ કર્યો છે, તમે જોઈ શકો છો સ્ક્રીન પર. વિદ્યાર્થી મિત્રો, 3 કક્ષકમાં પહેલી 1s કક્ષક છે. હવે 1s કક્ષક તો કેન્દ્ર, આ બ્લુ કલર થી બતાવેલું છે કેન્દ્ર. હવે કેન્દ્રની આસપાસના એવા બિંદુઓની સપાટી, કેન્દ્રની આસપાસના એવા બિંદુઓ જ્યાં chi2 નું મૂલ્ય મહત્તમ હોય. આ બધા ડોટ છે તે બિંદુએ તે જગ્યાએ ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય છે. પણ તમે જોઈ શકો કેન્દ્રની ઉપર કોઈ ટચ નથી થતું. કેન્દ્રની ઉપર કોઈ ટચ નથી થતું એનો અર્થ કે પેલા આલેખમાં આપણે જોઈ ગયા કે કેન્દ્રની પાસે થોડીક જગ્યા છોડી દેવામાં આવે છે. જો આલેખ જો અહીં ટચ થઈ જાય તો આ r બરાબર 0 એટલે કેન્દ્ર, તો કેન્દ્રની ઉપર પણ ઇલેક્ટ્રોન મળી શકે, પણ કેન્દ્રની ઉપર ઇલેક્ટ્રોન હોતો નથી. કેન્દ્રથી થોડુંક અંતર છોડીને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શરૂ થઈ જાય છે. જો કેન્દ્રની ઉપર હોય તો કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન છે
તો ઇલેક્ટ્રોન એ કેન્દ્રની અંદર સમાઈ જવો જોઈએ, પણ એવું થતું નથી. એટલે કેન્દ્ર ને એની આજુબાજુ એવો વિસ્તાર, એવી સપાટી કે જ્યાં સાઈ સ્ક્વેર ના મૂલ્ય મહત્તમ હોય, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય, તેને કક્ષક કહેવામાં આવે છે. તો આ 1s કક્ષક. 1s કક્ષકમાં કોઈ નોડ હોતું નથી, કારણ કે જેવું કેન્દ્ર પૂરું થાય એટલે તરત જ ઇલેક્ટ્રોન મળવાની શરૂ થઈ જાય. કેન્દ્ર પૂરું થાય કારણ કે કેન્દ્રની ઉપર જ વિતરાઈ ગયેલી છે. જેવું કેન્દ્ર પૂરું થાય એટલે તરત જ મને ઇલેક્ટ્રોન મળવાની શરૂઆત થાય. તો આને નામ આપ્યું છે 1s કક્ષક. એમાં નોડ હોતું નથી. વાત કરીએ 2s કક્ષકમાં. 2s કક્ષક એટલે કેન્દ્રની ઉપર એક કક્ષક ગોળાકાર, s કક્ષક ગોળાકાર છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખવાના છે. તો કેન્દ્રની ઉપર એક સાઈ સ્ક્વેર ના મૂલ્યો વિતરાઈ ગયા છે, જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ છે. તો આ જે છે તે 1s કક્ષક સૂચવે છે. 1s કક્ષકની ઉપર 2s કક્ષક આવેલી છે, પણ વચ્ચે જગ્યા છે, વચ્ચે આ વિસ્તાર જો ખાલી છે જ્યાં ઇલેક્ટ્રોન હોતો નથી. આને આપણે બોલીએ તો n બરાબર 1, આને બોલીએ તો n બરાબર 2. આ પહેલું ઊર્જા સ્તર, આ બીજું ઊર્જા સ્તર, અને એ બેની વચ્ચે ઇલેક્ટ્રોન હોતો નથી. ઇલેક્ટ્રોન એક ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં હોય તો આપણે શીખી ગયા કૂદકો મારવો પડે છે. તો એવો વિસ્તાર, એવી સપાટી કે જ્યાં ઇલેક્ટ્રોન હોતો નથી, તેને નોડ અથવા નોડલ સપાટી કહે છે. તો 2s કક્ષકમાં કેટલા નોડ? એક. કયો? આ જે વચ્ચેનો વિસ્તાર છે જ્યાં ઇલેક્ટ્રોન હોતો નથી, તેને નોડ તરીકે ઓળખવામાં આવે છે. 1s કક્ષકમાં નોડ હોતું નથી, કારણ કે જેવું કેન્દ્ર પૂરું થયું એટલે તરત જ 1s કક્ષક ગોઠવાઈ ગયેલી હોય છે. 2s કક્ષકમાં નોડ એક. ચલો મેં બીજો કન્સેપ્ટ બતાવ્યો છે 3s કક્ષક. 3s કક્ષકમાં નોડ કેટલા? 2. પહેલા કેન્દ્રની ઉપર એક 1s કક્ષક આવી ગઈ વિતરાઈને, પછી બીજી 2s કક્ષક આવી. તો 1s અને 2s કક્ષકની વચ્ચેનો આ વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન હોતો નથી, ઇલેક્ટ્રોન ક્યાં તો આમાં ફરે, ક્યાં તો આમાં ફરે, પણ એ બેની વચ્ચેના વિસ્તારમાં હોતો નથી, તેને નોડ કહેવામાં આવે છે. અને 2s કક્ષકની ઉપર એના જેવી ત્રીજી 3s કક્ષક આવી. તો 2s અને 3s કક્ષકની વચ્ચે બીજો એક વિસ્તાર બન્યો કે જ્યાં ઇલેક્ટ્રોન હોતો નથી, તેને નોડ અથવા નોડલ સમતલ કહેવાય. તો 3s કક્ષકમાં કેટલા નોડ? 2. એક આ એવી સપાટી બની જ્યાં ઇલેક્ટ્રોન હોતો નથી, બીજી આ સપાટી જ્યાં ઇલેક્ટ્રોન હોતો નથી. તો હું માનું છું કક્ષકો કોને કહેવાય ખ્યાલ આવી ગયો, કન્સેપ્ટ ક્લિયર થયો. ફરી પાછું શું કહેવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો, કે એક કન્સેપ્ટ સમજો. ક્રિકેટનો દડો. હવે ક્રિકેટના દડાને કાપી નાખો એટલે બે ભાગ થઈ જશે. એની અંદર કાંકરી અને માટી ભરી દો, માટી અને કાંકરી ભરી દો, પ્રોટોન અને ન્યુટ્રોન ભરીને પાછા એક ક્રિકેટના દડાને પેક કરી દો. તો માટી અને જે રેતીના કણ છે આપણું ન્યુક્લિયસ, માટી અને રેતીના જે કણ છે તે આપણું ન્યુક્લિયસ છે, કેન્દ્ર છે. હવે એ માટી અને રેતી જેવું પૂરું થાય એટલે તરત રબરનું પડ આવવાનું. માટી અને રેતી ક્રિકેટના દડાની વચ્ચેના ભાગમાં કાપ્યા પછી વચ્ચેના ભાગમાં ભરી દીધું. તો માટી અને રેતી પૂરી થાય અને એને પછી ફરી પાછું ઢાંકી દેવું. તો જેવું માટી અંદરના ભાગમાં, માટી અને રેતી પૂરી થાય એટલે અંદરના ભાગમાં જેવી સપાટી આવે એટલે એ સપાટી ઉપર રબરનું પડ આવે. એ આપણી 1s કક્ષા. 1s કક્ષા કેન્દ્રની ઉપર જ વિતરાયેલી છે, પણ કેન્દ્ર અને રબરના પડ વચ્ચે થોડીક તો જગ્યા રહી જશે જે આપણે આલેખ ટચ નથી કરતા, એટલે 1s કક્ષક. હું માનું ક્લિયર થયું? 1s કક્ષક. 1s કક્ષકમાં નોડ હોતો નથી, કારણ કે જેવું કેન્દ્ર પૂરું થાય એટલે કેન્દ્રની ઉપર 1s કક્ષક વિતરાઈ ગયેલી હોય છે. દેખાય છે ને? આ રીતે વિતરાઈ ગયેલી. હવે આ ક્રિકેટના દડાની, ફૂટબોલ ભરેલા દડાની વચ્ચે કલ્પના કરો. તમારી કલ્પના શક્તિ બહુ પાવરફુલ છે, જે વિચારો તે થઈ જાય. મનમાં વિચાર કરો કે આ જગ્યા ફરવા ગયેલો, મન પહોંચી જ જાય. એટલે કાલ્પનિક શક્તિ તમારી બહુ પાવરફુલ છે, હું માનું છું. બહુ ઇમેજ બહુ કરી શકો છો. આ ક્રિકેટના દડાને ફૂટબોલ ભરેલા દડાની વચ્ચે કલ્પના કરો. એવું નહીં પૂછતા કે આ કેવી રીતે અંદર દાખલ કરવાનું, એવું નહીં પૂછવાનું, પણ માની લો મેં કીધું ને કલ્પના કરવાની છે. તમારી કાલ્પનિક શક્તિ બહુ પાવરફુલ છે. તો આ ફૂટબોલનો દડો છે, એની વચ્ચે ક્રિકેટનો દડો. હવે કલ્પના કરો, હવા ભરેલી છે એમ માનીને. તો વચ્ચે માટી અને રેતી કેન્દ્ર, એની ઉપર રબરનું પડ, ક્રિકેટનો દડો એ 1s કક્ષક, પછી વચ્ચે હવાનો વિસ્તાર આવ્યો બધી બાજુ, અને ફરી પાછો ફૂટબોલનો દડો આવ્યો. તો આ ફૂટબોલનો દડો એ આપણી 2s કક્ષક, પેલો ક્રિકેટનો દડો એ આપણી 1s કક્ષક, એની ઉપર ફૂટબોલનો દડો 2s કક્ષક,
1s કક્ષક અને 2s કક્ષકની વચ્ચે હવાનો વિસ્તાર આવ્યો. એ હવાનો વિસ્તાર એ આપણી નોડ, એને નોડ કહેવાય. કે ઇલેક્ટ્રોન ક્યાં ફરે? ક્યાં તો ક્રિકેટના દડાની સપાટી ઉપર ફરે, ક્યાં તો ફૂટબોલના દડાની સપાટી ઉપર ફરે. પણ એ બેની વચ્ચે જે બધી બાજુ બધી બાજુ જે વિસ્તાર આવે છે તેને નોડ કહેવામાં આવે છે. અને આ ફૂટબોલના દડાને બીજો હવા ભરેલા મોટા બલૂનમાં કલ્પના કરો. હવા ભરેલો મોટો બલૂન. તો હવે ઇમેજ કરો, દેખાય છે ને? જો મને દેખાય છે આ રબરનો દડો, હવાનો વિસ્તાર, આ ફૂટબોલનો દડો છે, પછી મોટો હવા ભરેલો બીજો બલૂન છે. તો એ 3s કક્ષક જે મોટી બની તે 3s કક્ષક. ઓકે, 3s કક્ષક. એમાં વચ્ચે હવાનો વિસ્તાર જ્યાં ઇલેક્ટ્રોન હોતો નથી. પછી આવ્યો ફૂટબોલ. ઓકે, 2s કક્ષક. પછી વચ્ચે એની અંદર જો હવાનો વિસ્તાર હોય. અને પછી ક્રિકેટનો દડો, એ આપણી 1s કક્ષક. એની અંદર જાઓ તો માટી અને રેતી, ન્યુક્લિયસ. તો હું માનું છું કક્ષકોના આકાર કેવી રીતે ડેવલપ થયા, સંભાવ્યતા વિતરણ ક્લિયર થયું. ફરી પાછું આલેખની સમજૂતી. 1s કક્ષક માટે સંભાવ્યતા ઘનતા કેન્દ્ર પર સૌથી વધુ હોય, તેનાથી જેમ દૂર જઈએ તેમ તીવ્ર રૂપે ઘટે. 2s કક્ષક માટે સંભાવ્યતા ઘનતા પહેલા તીવ્ર રૂપે ઘટે, શૂન્ય સુધી ઘટે, પછી વધવાનું શરૂ કરે. એક નાની મહત્તમ સ્થિતિએ પહોંચ્યા પછી ફરી પાછું ઘટવા માંડે છે. r નું મૂલ્ય આગળ વધતા તે ફરી શૂન્ય થઈ જાય છે. આલેખની માહિતી આવી. રેડી? આ વિસ્તાર કે જ્યાં સંભાવ્યતા ઘનતા વિધેય શૂન્ય થાય તેને નોડ અથવા નોડલ સપાટી કહે છે. ns કક્ષકમાં n-1 નોડ હોય એટલે કે 1s કક્ષક માટે 0, 2s કક્ષકમાં 1, 3s કક્ષકમાં 2, ns કક્ષકમાં n-1 નોડ. આ સંભાવ્યતા ઘનતા એટલે chi2 ના મૂલ્ય વિચરણને ચાર્જ ક્લાઉડ એટલે ભારવાળું વાદળની આકૃતિ તરીકે કલ્પી શકાય. આકૃતિમાં બિંદુઓના વિસ્તારની ઘનતા, આ બધા બિંદુઓનો વિસ્તારની ઘનતા કે તે વિસ્તારમાં ઇલેક્ટ્રોન સંભાવ્યતા ઘનતા દર્શાવે. આકૃતિમાં આ બધા બિંદુઓ એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૂચવે છે. જુદી જુદી કક્ષકોની અચળ સંભાવ્યતા ઘનતા કે જ્યાં ઇલેક્ટ્રોન વારંવાર આવતો હોય આ બિંદુઓ, જુદી જુદી આકૃતિ, જુદી જુદી કક્ષકોની અચળ સંભાવ્યતા ઘનતાની સીમા સપાટીઓ એ કક્ષકોના આકાર તરનું સારું નિરૂપણ કરે છે. એટલે જે બિંદુએ, આ બિંદુ એનો અર્થ ઇલેક્ટ્રોન આ બિંદુએ આવવાનું, આ બધા બિંદુઓ એનો અર્થ કે ઇલેક્ટ્રોન એ બિંદુએથી પસાર થાય છે અને વારંવાર એ બિંદુએથી પસાર થાય તો આ દરેક બિંદુઓએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનું મૂલ્ય કેવું? અચળ, જેને કક્ષકોના આકાર તરીકે લેવામાં આવે છે. આ નિરૂપણ કોઈ કક્ષક માટે અવકાશમાં સીમા સપાટી દોરવામાં આવે જે સંભાવ્યતા ઘનતા chi2 અચળ હોય છે. આ બિંદુએ ઇલેક્ટ્રોન મળે. એવું નહીં કે આજે છે તો કાલે ઘેરા જડે, એવું નહીં. તો એવા બિંદુ કે જ્યાં ઇલેક્ટ્રોન મેક્સિમમ પસાર થતો હોય તો આ બધા બિંદુઓમાંથી પસાર થતી જો આકૃતિ દોરવામાં આવે તો એ કક્ષકોનો આકાર તરીકે લેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો 1s કક્ષક કેન્દ્રની આજુબાજુનો બધો વિસ્તાર ગોળાકાર, બધો વિસ્તાર ક્રિકેટનો દડો કે જ્યાં ઇલેક્ટ્રોન મેક્સિમમ પસાર થતો હોય છે તો આ બધા બિંદુઓ એ chi2 છે. અને આ બધા બિંદુઓમાંથી પસાર થતી જો આકૃતિ દોરવામાં આવે તે ગોળાકાર જેવી હોય છે, જે કક્ષકોના આકાર તરીકે લેવામાં આવે છે. 2s કક્ષક તો 1s અને 2s ની વચ્ચે એક નોડલ સમતલ હોય જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી? શૂન્ય. તો વિદ્યાર્થી મિત્રો નોડ કોને કહેવાય ખ્યાલ આવ્યો? આલેખ બંને સમજ પડી ગઈ. ચાલો હવે આગળ વધીએ. સૈદ્ધાંતિક રીતે આવી ઘણી સીમા સપાટીઓ શક્ય છે, પરંતુ કક્ષક માટે એવી સંભાવ્યતા ઘનતા કક્ષકના આકાર માટે લેવાય છે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઘનતાનું મૂલ્ય સૌથી વધુ લગભગ 90% હોય છે. દરેક પરમાણુમાં આવી ઘણી બધી સીમા સપાટીઓ આવેલી હોય છે, ઘણા બધા બિંદુઓ મળે છે, પણ કક્ષકોના આકાર માટે એવા જ બિંદુઓની સંભાવ્યતા ઘનતા લેવામાં આવે જ્યાં chi2 નું મૂલ્ય લગભગ 90% હોવું જોઈએ. એવા બિંદુઓ કે જ્યાં 90% કેસમાં ઇલેક્ટ્રોન આવે છે. જો હું 100% નથી બોલતો, કારણ કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનું મૂલ્ય 100% હોતું નથી, કારણ કે chi2 નું મૂલ્ય ગમે એટલું નાનું હોય તો પણ તે કેન્દ્રથી નિશ્ચિત અંતરે કોઈક મૂલ્ય હોય છે. પેલા આલેખમાં આપણે જોઈ ગયા chi2 નું મૂલ્ય ગમે એટલું નાનું હોય, આ તો બહુ મોટું મૂલ્ય છે, ગમે એટલું નાનું હોય તો પણ કેન્દ્રથી અમુક નિશ્ચિત અંતરે હોય છે. chi2 નું મૂલ્ય ગમે એટલું નાનું હોય તો પણ તે કેન્દ્રથી અમુક અંતર, જો આ chi2 નું મૂલ્ય છે એને કેન્દ્રથી અમુક અંતર છોડી દે એટલે આ આલેખ કેન્દ્રને ટચ થતી નથી. આ જે વક્ર છે તે આ chi2 ના મૂલ્યના આલેખને ટચ થતો નથી.
સાઈ સ્ક્વેર નું મૂલ્ય ગમે એટલું નાનું હોય તો પણ તે કેન્દ્રથી અમુક નિશ્ચિત અંતરે જોવા મળે છે. એટલે આલેખ ટચ નહીં કરવાનો. માનું ક્લિયર થયો? ચાલો એમસીક્યુ. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનું મૂલ્ય 100% હોતું નથી, કારણ કે સાઈ સ્ક્વેર નું મૂલ્ય ગમે એટલું નાનું હોય તો પણ તે કેન્દ્રથી નિશ્ચિત અંતરે કોઈક મૂલ્ય ધરાવે છે. આથી દ્રઢ કદની સીમા સપાટીઓની આકૃતિ દોરી શકાતી નથી. આથી કોઈ પણ કક્ષકો માટે આપણે સંભાવ્યતા આકૃતિ લઈએ છીએ. કોઈ પણ કક્ષકોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એના ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે, એના માટે કોઈ દ્રઢ આકાર દોરી શકાતો નથી. આ આખો વિસ્તાર એક કક્ષક છે, પણ કોઈ એમ કે આ કેન્દ્ર અને આ કક્ષક, તે વાત ખોટી પડે. આ કક્ષકની દ્રઢ સીમા સપાટી થાય એ પણ ઇલેક્ટ્રોન આ બધા વિસ્તારમાં આ રીતે આવેલો હોય છે, અને આ બધો વિસ્તાર એ શું બતાવે છે? કક્ષક બતાવે છે. તો આને તમે કક્ષક કહી શકો. ઇલેક્ટ્રોન અહીં પણ હોઈ શકે ને અહીં પણ હોઈ શકે. આથી સાઈ સ્ક્વેર નું મૂલ્ય, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનું મૂલ્ય 100% હોતું નથી, કારણ કે સાઈ સ્ક્વેર નું મૂલ્ય ગમે એટલું નાનું હોય તો પણ તે કેન્દ્રથી અમુક અંતર છોડીને તેનું મૂલ્ય કોઈ નિશ્ચિત હોય છે. આવી દ્રઢ કદની સીમા સપાટીની આકૃતિ દોરી શકાતી નથી. કોઈ પણ કક્ષકોનો આકાર દ્રઢ હોતો નથી, પણ અમુક વિસ્તાર એવો બને છે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સાઈ સ્ક્વેર ના મૂલ્ય મહત્તમ હોય છે, તો તેને કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હું માનું આખો સવાલ તમને એમસીક્યુ બેઝ કમ્પ્લીટ થયો. 1s 2s કક્ષકોના આલેખ પણ તમે જોયા. નોડ કોને કહેવાય જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય છે એ પણ જોયું, અને આલેખની સમજૂતી ઉપરથી 1s 2s 3s કક્ષકમાં નોડની વાત થઈ. ચાલો 3s કક્ષક માટેનો આલેખ દોરવો છે. r વિરુદ્ધ તરંગ વિધેય r વિરુદ્ધ કેન્દ્રથી અંતર r. શું દોરીશ? 3s તમને 1s કક્ષક માટે જોઈ ગયા એક કર્વ. 2s કક્ષક માટે તીવ્ર રૂપે ઘટે, શૂન્ય થાય, ફરી પાછું વધે, અમુક મૂલ્ય સુધી વધે, પછી પાછું ઘટે છે. તો 3s કક્ષક માટેનો આલેખ આ રીતે આવશે. કારણ 3s કક્ષકમાં નોડ કેટલા વિદ્યાર્થી મિત્રો? n-1 એટલે બે નોડ. તો આમાં બે નોડ, બે વાર અહીં r ને એ વક્ર ભેગો થશે. વિદ્યાર્થી મિત્રો, આ 3s કક્ષક. જો આ એક નોડ, આ બે નોડ, જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય? શૂન્ય હોય. તો 3s કક્ષક માટે આ વક્ર આપણને આ રીતે પ્રાપ્ત થાય છે. સમજાયો? હવે સાઈ સ્ક્વેર વિરુદ્ધ r નો આલેખ એ પણ એના જેવો જ. જો આ એક નોડ, આ બે નોડ, અને કક્ષક કયો? તો આ બધો વિસ્તાર વિદ્યાર્થી મિત્રો, આ બધો વિસ્તાર જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ, આ 1s કક્ષક. જે કોઈ ચોક્કસ મૂલ્યની આજુબાજુનો વિસ્તાર, આ 2s કક્ષક. ઓકે, આ 3s કક્ષક, આ 3s કક્ષક. તો 1s 2s 3s. તો 3s કક્ષકમાં નોડ કેવા આવે? તે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય? શૂન્ય. તો માનો વિદ્યાર્થી મિત્રો 3s કક્ષકોના આલેખ ખ્યાલ આવ્યા? 3s કક્ષકોના આલેખ આપણને આ રીતે મળે. આ 1s, આ 2s, આ 3s. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના નોડ કેટલા? બે. ઓકે, ચાલો 2p કક્ષક માટેના આલેખ દોરવા જોઈએ. NCERT ની બુકમાં નથી 2p કક્ષક માટેના. તો 2p કક્ષકમાં નોડ નથી, જે નેક્સ્ટ વિડિયોમાં આપણે અભ્યાસ કરીશું. તો સાઈ વિરુદ્ધ r નો આલેખ દોરવો હોય તેનો આલેખ આ રીતે આવશે. 2p કક્ષક માટે સાઈ વિરુદ્ધ r નો આલેખ. સાઈ સ્ક્વેર વિરુદ્ધ r નો આલેખ પણ એ જ રીતે આવશે. આ 2p કક્ષક, આ કેન્દ્ર, કારણ કે 2p કક્ષક એ કેન્દ્ર પર આવેલી નથી, જે નેક્સ્ટ વિડિયોમાં આપણે જોઈશું. તો 2p કક્ષકોના આલેખ જો પરીક્ષામાં પૂછે તો તમારે આ રીતે દોરવાનો આવશે. સાઈ વિરુદ્ધ r, કારણ કે 2p કક્ષકમાં પણ નોડની સંખ્યા કેટલી? 0 છે. 2p કક્ષકમાં નોડ આવેલા નથી, જે પણ આપણે નેક્સ્ટ ટાઈમ શીખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, માનું છું આ બધા આલેખ ખ્યાલ આવ્યા. JEE નીટ ની પરીક્ષામાં વારંવાર MCQ પૂછાઈ ગયો છે. આ બધા આલેખ સમજ પડવી જોઈએ. NCERT ની બુકમાં આલેખ નથી, આ આલેખ તમારે ટેક્સ્ટ બુકમાં દોરી દેવાના. 2p કક્ષક માટે આવો આલેખ આવશે. સાઈ વિરુદ્ધ r નો આલેખ અને સાઈ સ્ક્વેર વિરુદ્ધ r નો આલેખ પણ આપણે આ રીતે દોરી શકીએ. આને હજુ તમારે લંબાવવું હોય તો લંબાવી શકો આ રીતે. 2p કક્ષકોના આલેખ આપણને આ રીતે પ્રાપ્ત થાય. ઓમાનો ક્લિયર થયો? કમ્પ્લીટ. ચાલો, તો અત્યારે આપણે આ વિડિયોમાં કક્ષકોના આકાર કેવી રીતે ડેવલપ થાય એનો અભ્યાસ કર્યો. 2 થી 4 વાર વિડિયો જોઈ કન્સેપ્ટ સમજીને મોઢે કરવાનું છે. ડીટી લખવાની નથી. આ સવાલ ફક્ત MCQ બેઝ માટે છે. ઓકે,
હવે કક્ષકોના આકાર કેવા SP, DF કક્ષકોના આકારનો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.